યુવા સમાજના જે આજના મન છે એટલા બધા ગંદા થઈ રહ્યા છે, એ બિચારાને ખબર જ નથી કે મારે કેમ જીવવું જોઈએ. ગામે ગામ અમે ફરીએ, સત્સંગીની ઘરે અમે પધરામણી બી જઈએ, અને સત્સંગીના દીકરીઓના જયારે ઇતિહાસો અમારી પાસે આવે, દીકરાઓના જયારે પરિચયમાં અમે આવીએ, ત્યારે ઘણીવાર ખૂબ દર્દ બી થાય. ઘર સત્સંગીનું કહેવાતું હોય, નિષ્ઠાવાન બી હોય, સત્સંગને અર્થે જીવન જીવતો બી હોય, કોઈ સત્સંગની કચાશને લઈને કોઈ સંસ્કારોની રક્ષા જ્યારે કુટુંબમાં ન દેખાય. માનવીનું જીવન કોઈ મરવા માટે તો નથી જ, સુખી થવા માટે છે. તમે બધા અહીંયા ભેગા થયા છે એની પાછળની ભાવના એક જ છે, સુખિયા થવું છે. બીજો કોઈ હેતુ નથી. સુખ શું ચીજ છે એની ખબર નહીં હોય એ વસ્તુ જુદી છે. સુખિયા થવું છે એ હકીકત છે, તે માટે આપણે સૌ ભેગા થયા છે. સંસારમાં સુખ નથી એ તમારા આત્માને, ઈવન દુનિયાની કોઈ પણ વ્યક્તિના આત્માને ખબર તો છે જ કે આ દુનિયામાં, સંસારમાં કોઈ વ્યક્તિ સુખી નથી. નેપોલિયન બોનાપાર્ટની હમણાં જ મામાએ વાત કરી હતી, સમૃદ્ધ માણસ, impossible the word should not be existed in the dictionary of Napoleon. એ બહુ સ્પષ્ટપણે કહેતો હતો કે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં છે જ નહીં. અંતિમ શ્વાસમાં એટલી જ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તે મારી જિંદગીમાં 7 દિવસ શાંતિના ના આપ્યા. એક બાજુ એ વાત બિચારો એવું કરતો હતો કે અશક્ય શબ્દ મારી ડિક્શનરીમાં નથી, બીજી બાજુ એને દર્દથી પ્રાર્થના બી કરી કે 7 દિવસ મારા જીવનમાં તે શાંતિના ના આપ્યા. હમણાં જ થોડા દિવસો પહેલા 2400 કરોડ રૂપિયા જેની બેંકોમાં જમા, એ 3 વર્ષની એક નાની બાળકીને છોડીને ઝેર લઈ લીધો. એની નામની મને ખબર નથી, દવે સાહેબે હમણાં જ વાત કરી હતી મને. હું જયારે 87માં અમેરિકા ગયો ત્યારે મામા બધું ઇતિહાસ લિસ્ટ રાખે. 25 મલ્ટી મિલિયનર, કરોડોપતિ, કઈક ઓફિસર, વૈજ્ઞાનિક, એવા પૈસા પાત્ર માણસોએ જાતે જ બુલેટથી આપઘાત કર્યા. આ વાતને બહુ છંછેડવાની જરૂર નથી. યુવા સમાજ બહુ સ્પષ્ટપણે સમજી લે કે દુનિયાની કોઈ વ્યક્તિ સુખી નથી. આપણે જ્યારે ખરેખર સુખી થવા માટે જ સત્સંગ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં 2-3 ચીજ સહજ હોવી જોઈએ જ. શિબિરમાં તમને બધાને લઈ આવવા પાછળની ભાવના, એક સમાગમે કરીને તમારા જીવનમાં એક વિવેક પ્રગટે. હું વચનામૃત પ્રથમ 18 અને 16ની વાત ખૂબ કરું છું. એક વાત સાંભળી લેજો કાન ઉઘાડા રાખીને. 1957 કે 6 હશે, 56-57ની સાલની એ વાત. વડોદરાની ધરતી પર યોગીજી મહારાજને ઓળખનાર ખાલી ફક્ત 5 જ ઘર હતા.
સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં અમારે બોમ્બે તરફ બાપા જઈ રહ્યા હતા. અમે બધા યુવકો ત્યાં પહોંચી ગયા હતા. વેઇટિંગ રૂમમાં, ફર્સ્ટ ક્લાસની રૂમમાં સ્વામીજી ખુરશી પર બેઠા હતા. 10 યુવકો, બધા આખા શરીર, 2 યુવકો માથા ઉપર, 2 યુવકો હાથ પર, 2 યુવકો કેડ પર, પગ ઉપર, પંજા ઉપર, 10 યુવકો સ્વામીજીનું પગ આખું શરીર અમે ધીમે ધીમે દાબી રહ્યા હતા. એટલામાં સ્ટેશન માસ્ટર આવ્યા અને સ્વામીજી યાર્ડમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસે એન્ટ્રી લીધી. સિગ્નલની અંદર તમે બહાર આવો, આપણે ફર્સ્ટ ક્લાસનો કમ્પાર્ટમેન્ટ જ્યાં ઊભો રહેવાનો છે ત્યાં આપણે જઈએ. સ્વામીજી બહાર આવ્યા. 4 યુવકો આગળ હતા, 2 યુવકો હાથ ઝાલ્યો હતો, 4 પાછળ હતા. લેડીઝ ન અડી શકે. ખૂબ ધ્યાનથી સ્વામીજીને અમે લઈ એ જગ્યા ઉપર પ્લેટફોર્મ પર જ્યારે લઈ જતા હતા ત્યારે એક બહેનોનું ટોળું ત્યાંથી એક એન્ટ્રી લીધી. 25 હશે. 4 યુવકો જે આગળ ચાલતા હતા, જે બાપાને સ્પર્શ ન કરી જાય એ રીતે વ્યવસ્થા કરનારી છોકરા જ્યારે આગળ ચાલતા હતા ત્યારે ચાલતાની સાથે જ એ લોકો સ્થિર થઈ ગયા. સાંભળજો, 2-5 સેકન્ડ ઉભા રહ્યા. વૃત્તિઓ બધાની બહેનો તરફ પહોંચી ગઈ. બાપા ત્યાં જ ઉભા રહ્યા. બાપાએ 5-4 ને બોલાવ્યા. આપને પુણ્ય કરવા આવ્યા છે, પાપ કરવાની. પછી સ્વામીજીએ એક્સપ્રેસ આવ્યો એટલે ફર્સ્ટ ક્લાસમાં બેસાડી દીધા. સ્ટેશન માસ્ટરને સ્વામીજીએ બોલાવીને કહ્યું કે આ 10 મિનિટ પાછળ ગાર્ડને કહો કે એક્સપ્રેસ ઉભો રાખે, મારે આ છોકરાઓ સાથે ગોષ્ઠી કરવી છે. 10-15 મિનિટ સુધી ત્યાં જ ગોષ્ઠી સ્વધર્મની એટલી બધી વ્યવસ્થિત કરી. જે જીભથી આપણે ગુણગાન ગઈએ, જે જીભથી આપણે મોતી ચાવીએ, જે જીભથી પ્રભુનું સ્મરણ કરીએ, એ જીભથી સ્વામીજી કે કોલસા ન ચવાય, નરક ન ખવાય. જે આંખોથી ભગવાનની રસગન મૂર્તિના દર્શન કરતા હતા એ જ આંખોથી હાડકાને ચામડાની કોથળીઓ તરફ સહજ જ એ મૂર્તિઓનું સુખ લેતા હતા. યુવા જીવનમાં કે આપના સૌના જીવનમાં એક વિવેક સ્થિર થાય તે માટે 3 ચીજની ખૂબ જરૂર છે જ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નથી કહી શકવાનું કે પંચવિષયાદિકમાં સુખ છે. એટલા જ માટે સ્વામીજીએ 25-28 મુદ્દાઓમાં એક મુદ્દો, 2-3 મુદ્દાઓ અમે લખ્યા છે કે રવિવારની સભામાં કલાક 2 કલાક, અઠવાડિયે કલાક 2 કલાક આપણે રવિવારની સભામાં જવું. પ્રાદેશિક સંતો કે કાર્યકર્તાઓ એસ્પેશિયલી યુવા સમાજનું ખૂબ ધ્યાન રાખે. હમણાં હું સુરત હતો, 14મી જાન્યુઆરી મેં અમે ત્યાં 3-4 દિવસ ત્યાં જ રોકાયા હતા. તદ્દન નવા ટાબોરિયા હતા, 100 છોકરાઓનો એક સમાજ. બધાને પરીક્ષાઓ હતી, બિચારાઓ અહીં ન આવી શક્યા. વાદરશાના અહીં આવી શકી નથી જ, પરીક્ષાઓ ખૂબ છે આ દિવસોમાં જ. એ છોકરાઓએ મને કહ્યું કે સ્વામીજી તમે અમને 1-2 દિવસ તમારી સાથે ન રાખો. મેં કહ્યું આપણે ધીમે ધીમે ડુમ્મસ કાંઈ આપણે ગોઠવીશું. અત્યારથી જ એના જીવનમાં કોઈક લીપ મળી જાય, એનું જીવન તો ધન્ય થાય. મરવાનું તો છે જ. મૃત્યુને ઈચ્છે એ ભૂમિકા એ કોક છે, જુદી છે. જીવન, જન્મ અને મૃત્યુ બંને સરખાવાના લાગવા જોઈએ. એનું વિવેક કહેવાય. ગમે તેવો માણસ હોય ફોસીએ જ્યાં લઈ જવાનો તો ભુટ્ટો બન બિચારો કોથરા જેવો થઈ ગયો હતો. એ ભુટ્ટાને કહેવામાં જ આવ્યું કે હવે તમારે ફાંસીની તૈયારી પર
માંડ માંડ ખેંચીને લઈ જવામાં આવ્યો તો ગમે તેવો માણસ મરણથી તો કેવો ગભરાય. જન્મ અને મરણ, મૃત્યુ બી એટલું જ વહાલું. આપને એવું એક સરસ જીવન જીવવું છે ને તે માટે યુવકો ખૂબ ધ્યાન રાખે કે યોગીજી મહારાજની જે આજ્ઞા કોઈ પણ સંજોગોમાં કલાક 2 કલાક, છેવટે 2, છેવટે 5, છેવટે 10 પત્રિકા વાંચીએ, થોડું વિચારીએ, ધૂન કરીએ, કીર્તન ગાઈએ, એ પ્રદેશના સંત કે ભગવદીની સાથે એવી આત્મીયતા વધે તે માટે એકધારી રુચિ રાખી. મા બાપની બી ફરજ છે કે દીકરા દીકરીઓ એવા યોગમાં રહે તે માટે એમના પણ પ્રયત્નો અને સાથ સંપૂર્ણ આપી દેવો જોઈએ જ. કળિયુગની ભયંકર ગંદી અસર છે. જીભે કરીને ન બોલાય એવા નારકી પ્રસંગો આજે સંસારમાં ભયંકર રીતે ઉભા થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની દુનિયાની વાત તો થાય એવી છે નહીં, પણ ગુજરાત એ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. બિહારમાં કોણ માણસ એ જ પ્રશ્ન છે, ગણવા પડે. 2, 4, 5, 10, 25 પૂરું થઈ ગયું. બિહારની ધરતી પર એજ્યુકેશન જ્યારે ગવર્મેન્ટે એનો કબજો લીધો, એજ્યુકેશનની આખી સિસ્ટમ ગવર્મેન્ટ ચલાવે છે, સ્કૂલોનો ટોટલ કંટ્રોલ. અમરસિંહભાઈ